આજે 25મી ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવરે, આપો ચરણ કમળની સેવરે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. ભગવાનને આપવું હોય કે ના આપવું હોય, પરંતુ આધ્યાત્મિક માર્ગનો એક સિદ્ધાંત એવો છે કે તમે ભગવાનની ભક્તિના માર્ગે ચાલો, ભજન કરો, સેવા કરો, સત્સંગ કરો, ધર્મ પાલન કરો, અને જીવનની અંદર જ્યારે આધ્યાત્મિક ગુણો આવે ત્યારે તમારા આધ્યાત્મિક માર્ગમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ આવીને ઊભી રહેતી હોય છે. માન પણ મળે અને અપમાન પણ મળે, પ્રશંસા પણ થાય, પુષ્પના હાર પણ મળે, પ્રમાણપત્ર પણ મળે, અને સાથે નિંદા, ટીકા, અપમાન ને તિરસ્કાર પણ મળે. એક આદિ અનાદિની રીત પ્રમાણે જે કોઈ ભગવાનના રાહ ઉપર ચાલ્યા છે, લોકોએ એમને પૂજા પણ કરી છે, પુષ્પમાળા પણ પહેરાવી છે, બહુમાન પણ કરાવ્યા છે, હાથી ઉપર બેસાડીને નગરયાત્રા પણ કાઢી છે, અને એના એ જ ભક્તને ઝેરના કટોરા પણ આવ્યા છે, અવળા ગધેડે પણ બેસાડવામાં આવ્યા છે, હળધૂત કરવામાં આવ્યા છે. ભિક્ષા માગવા માટે જાય ત્યારે એમની જોડીની અંદર અન્નદાન નહીં પરંતુ મરેલી ગરોળી પણ નાખી છે. આવા પ્રસંગની અંદર પણ ભગવાનનો ભક્ત પોતાના ભક્તિ માર્ગમાંથી લેશ માત્ર પણ ચડાઈમાં ન થાય ને ભગવાનની પ્રાર્થના કરે કે આપો ચરણ કમળની સેવરે, મને હંમેશના માટે તમારા ચરણ કમળની સેવા આપો. ચરણ કમળની સેવા એટલે મનગમતું મૂકી દેવું. ચરણ કમળની સેવા એટલે અહંકારનો ત્યાગ કરવો. ચરણ કમળની સેવા એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, દિલ અને આત્માથી પવિત્ર રહેવું. ચરણ કમળની સેવા એટલે સ્વભાવ, પ્રકૃતિ, દોષોનો ત્યાગ કરવો. ચરણ કમળની સેવા એટલે નિષ્કામ ભાવ અને કેવળ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની તમન્નાની ઝંખના. પ્રેમાનંદ સ્વામી લડી લડી હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ મને તમારા ચરણ કમળની સેવા આપો. ઘણા ઘણા એવા પૂજારી સંતો હોય, બ્રહ્મચારી હોય, બ્રાહ્મણ હોય, એને શિખરબદ્ધ મંદિરની અંદર ગર્ભગૃહમાં ઠાકોરજીના ચરણ કમળની સેવા મળે. બહુ સારું છે, એના મોટા ભાગ્ય કહેવાય, અને એના ઉપર ભગવાનની કૃપા પણ કહેવાય. પરંતુ ઠાકોરજીના
સંપૂર્ણ દિવ્ય વિગ્રહની સેવા કરવા છતાં પણ એ ભગવાનના વાલા સંતો અને ભક્તોનું ઘસાતું બોલતો હોય, એના તરફ નિંદા અને તિરસ્કારની ભાવના હોય, તો સમજી લો કે એની ઠાકોરજીની કરેલી તમામ સેવા ધૂળધાણી થઈ જાય. એ સેવાનું કાંઈ પુણ્ય ન થાય, ફળ પણ ન મળે. ભગવાન રાજી થવાનું તો બાજી ઉપર રહ્યું, પરંતુ કુરાજી થાય. ઘણો સમુદાય એવો પણ અજ્ઞાનતાના કારણે, કુસંગીના શબ્દો સાંભળવાના કારણે, મુમુક્ષુતાના અભાવના કારણે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોને પૂજનીય માને, પરંતુ જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષરબ્રહ્મનો અવતાર, મહારાજને અને અનંત મુક્તોને રહેવાનું અક્ષરધામ, મહારાજના અનન્ય સેવક જે માયા પરનું તત્વ છે, એની અવગણના કરે. એ ગુણાતીત સંતના માટે ઘસાતા શબ્દો બોલે, ઘસાતા શબ્દો સાંભળે અને એવી પ્રકારના મેલા ભાવ પોતાના મનની અંદર જગાડે, તો પછી એ આચાર્ય દ્વારા દીક્ષા પામેલા હોય, વડતાલમાં રહેતા હોય કે ભુજમાં રહેતા હોય કે ગઢપુરમાં રહેતા હોય કે બોચાસણમાં રહેતા હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય ને કપાળમાં તિલક ચાંદલો લગાવ્યો હોય, ગળામાં સ્વામિનારાયણની કંઠી હોય ને એક પગ ઊભો રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો જાપ કરતા હોય, તો પણ એ સ્વામિનારાયણના સાધુ પણ ન કહેવાય ને સ્વામિનારાયણના સત્સંગી પણ ન કહેવાય. ચરણકમળની સેવ એટલે ભગવાનના વાલા ભક્તો પ્રત્યે આદર અને સત્કારની ભાવના. આ પદના અંતિમ પંક્તિની અંદર પ્રેમાનંદ સ્વામી ગાય ઉઠે છે, કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. મહારાજના વાલા કૃપાપાત્ર સંત સદગુરુ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને 100% સુપેરે જ્ઞાન છે. દિલમાં, દિમાગમાં અને નાની મોટી કોઈ પણ આધ્યાત્મિક ક્રિયાના પેટાળની અંદર ઓછા વધતા પ્રમાણની અંદર વાસના હશે તો ભગવાનની સેવા નહીં થઈ શકે, ભગવાનમાં મનની અંદર એકાગ્રતા નહીં આવે, ભગવાનનો રાજીપો પણ નહીં મળે. નિર્વાસનિક થવું એ સાધના માત્રનું રહસ્ય છે. સેવા કરો, સત્સંગ કરો, ભક્તિ કરો, શાસ્ત્રોનું પઠન પાઠન કરો, ઘણું ઘણું ભગવાન સંબંધી કાર્ય કરો, પરંતુ માન હોય, ઈર્ષા હોય, અદેખાય હોય, મત્સર હોય, તો ભાગવતમાં કહેવામાં આવ્યું, ધર્મો પ્રોજ્યિત કેતવોત્ર નિર્મત્સરાણામ સતામ. જે નિર્મત્સર થાય છે, ઈર્ષા રહિત થાય છે, માન રહિત થાય છે, દોષો રહિત થાય છે, સ્વભાવ મુક્ત થાય છે, એને જ ભાગવત ધર્મનો અધિકાર છે. અને એવો ભક્ત જ મહારાજના વચન પ્રમાણે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર એને મળે છે. ચરણકમળની સેવા કરવા માટે ત્યાગની પણ જરૂર છે, તપશ્ચર્યાની પણ જરૂર છે, ભાવની, પ્રેમની, ઉત્સાહની, મહિમાની, એકાગ્રતાની, નિર્મળતાની, પવિત્રતાની જરૂર છે. 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થવાની જરૂર છે.
ભગવાનને સર્વોપરી માનવાની જરૂર છે, ભગવાનને કરતા હરતા માનવાની જરૂર છે, ભગવાનને સદા સાકાર માનવાની જરૂર છે અને એ ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ અને અંતર્યામી માનવાની જરૂર છે. ત્યાર પછી આપણને ચરણકમળની સેવા મળે. નિર્વાસનિક થવું એ અતિ અગત્યનો મુદ્દો છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.